સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં વર્ક પરમિટ વિઝા અપાવવાને બહાને 42 લાખની ઠગાઈનો મામલો સામે આવ્યો છે। ત્યારે યુએન કન્સ્ટન્સીએ લંડન અને ન્યુઝીલેન્ડના સપના બતાવી કરી ઠગાઈ। ત્યારે કોસ્ટલ પોલીસ મથકમાં નોંધાઈ છે 4 સામે ફરિયાદ। સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં વર્ક પરમિટ વિઝા અપાવવાને બહાને 42 લાખની ઠગાઈનો મામલો સામે આવ્યો છે। યુએન કન્સ્ટન્સીએ લંડન અને ન્યુઝીલેન્ડના સપના બતાવીને કરી ઠગાઈ। ત્યારે કોસ્ટલ પોલીસ મથકમાં નોંધાઈ 4 સામે ફરિયાદ। વિઝા માટે સોશિયલ મીડિયામાં પણ જાહેરાત આપવામાં આવી હતી। ફરિયાદી શ્રી સાધનાબેને પોતાને વિદેશ જવાનું હોવાથી વિઝા માટે તેઓએ પ્રતિક જયેન્દ્રસિંહ તથા તેના મધરનું સંપર્ક કરેલો અને એ બાબતે તેમણે પોતે જવા માટે વિદેશ જવા માટે જે પ્રોસિજર કરવાની હોય એ પેપર્સ આરોપીઓને સબમિટ કરેલા અને જરૂરી ફી પણ આપેલી। પરંતુ ત્યારબાદ ઘણા સમય સુધી તેઓના વિઝા નહીં આવતા ફરિયાદીશ્રીએ જ્યારે તપાસ કરી ત્યારે તેઓ ઓફિસ બંધ કરી ત્યાંથી નીકળી ગયેલા। અમુક વખત જ્યારે તેમના એમ્પ્લોયી અને કર્મચારીઓ આવે તો તેઓ આ બાબતે પૂછપરછ પણ કરતા, પરંતુ તેઓને યોગ્ય પ્રત્યુત્તર નહીં મળતા તેમણે અમારી સમક્ષ આવી અને ડીસીબી પોલીસ સ્ટેશનમાં આ બાબતે તેઓ સાથે છેતરપિંડી વિશ્વાસઘાત થયેલ છે એ રીતેની ફરિયાદ આપતા ફરિયાદી શ્રી સાધનાબેનની ફરિયાદ લઈ અને કુલ 42 લાખ રૂપિયાની ફરિયાદ નોંધવામાં આવેલ છે। તેમની સાથે અન્ય સાહેદો પણ છે કે જેમને પણ વિઝા આપવા માટેનું પોતે બાંહેધરી આપી અને વિઝા આપ્યા વગર તેઓએ તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતા આ ગુનાના કામે હાલ અમે આરોપી વિરલ વસીને ધરપકડ કરી છે। તપાસ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।